ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. કોર્પોરેશનના સભાખંડ ખાતે યોજાયેલી સાધારણ સભામાં કૂતરાના ખસીકરણ સંદર્ભે વિરોધ પક્ષના સભ્ય દ્વારા પ્રશ્ન ઉઠાવ્યા. ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. કોર્પોરેશન સભાખંડ ખાતે યોજાયેલી સાધારણ સભામાં કૂતરાના ખસીકરણ સંદર્ભે વિરોધ પક્ષના સભ્ય દ્વારા પ્રશ્ન ઉઠાવ્યા. શ્વાનના ખસીકરણની કામગીરી હાલમાં થાય છે કે નહીં, અગાઉ ખસીકરણ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો, આ સહિતના મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા પ્રશ્ન કરાયા. કોર્પોરેશનમાં હાલના કેટલાક અને કયા વિસ્તારમાં ફાયર સ્ટેશન છે, વસ્તી મુજબ હાલમાં કેટલા ફાયર સ્ટેશન હોવાથી જોઈએ અને તેમાં સ્ટાફનું સેટઅપ અને ઘટ સહિતના પ્રશ્ન અંગે વિરોધ પક્ષ દ્વારા સવાલ ઉઠાવ્યા. સાધારણ સભામાં કર્મચારીઓના આર્થિક સહાય, જન્મ મરણમાં સબ રજિસ્ટ્રાર તરીકે નિમણૂક અને સરકારમાં મંજૂરી, રહેણાંકી લીઝ હોલ્ડ પ્લોટ રિન્યૂ કરવા, 695.50 લાખની અનટાઇડ ગ્રાન્ટમાંથી નાયબ કમિશનર જનરલ માટે 10.50 લાખનું વાહન ખરીદવા, 685.7 લાખ સોલિડ વેસ્ટ માટે ફાળવા ઉપરાંત જેટકોને 4,502 ચોરસ મીટર જમીન લીઝ પર ફાળવા માટે સીધસર ટીપી સ્કીમ નંબર 28માં કામચલાઉ પુનઃરચના અંગે પરામર્શ આપવા, સીધસર ટીપી સ્કીમ નંબર 6 એવોર્ડ પહેલાનો પરામર્શ આપવા સહિતના 13 કાર્યોની ચર્ચા કરી સર્વાનુમતે મંજૂર કરાયા હતા. મનપા કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં તમામ નગરસેવક અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની સામાન્ય સભામાં વંદે માતરમના ગાન બાદ અમારા વર્તમાન નગર સેવિકા બેન ભાવનાબેન દવેનું દુઃખદ અવસાન થયું. તેના 2 મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્નોત્તરીની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર પછી 13 કાર્યોની નોંધ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી. ખાસ કયા મહત્વના મુદ્દાઓ? લગભગ બધા જ મુદ્દામાં નાની મોટી ચર્ચા થઈ, પણ સર્વસંમતિથી બધા પાસ થયા છે. ટીપી સ્કીમ બે મુદ્દા હતા, લીઝના 4 થી 9 સુધીના મુદ્દા હતા, પણ બધા જ સર્વાનુમતે ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યા છે. ઇરફાન સોલંકી સાથે જાહિદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.